જેમ સિક્કાની બે બાજુ હોય ને એ રીતે હું તમને વાત કરવા માગીશ કે જ્યારે દીકરા અને દીકરીના સંસ્કારની વાત આવે ત્યારે આપ બંને જણ એટલે દીકરી અને દીકરા વિશે આપ શું કહેશો? આપણી વાત બહુ સાચી છે. હું હંમેશા મારા જેવું સેમિનાર હોય ને તો એના માધ્યમથી એવું કહું છું કે માત્ર કન્યા કેળવણીથી કાંઈ નહીં થાય, તમારે કુમારોને પણ કેળવવા પડશે. કારણ કે જો દીકરીના તમે એવું શીખવાડતા હોય કે બેટા હવે તમે 10-12 વર્ષના થયા, કોઈની સાથે બોલવામાં તમારી આ સભ્યતા હોવી જોઈએ, તમે પહેરો છો, ઓઢો છો, કોઈ ક્યાંય પણ જાઓ છો તો તમારી મને બધી જ ખબર હોવી જોઈએ. તો જેના ઘરે એક દીકરા છે ને એવું કહે છે ને કે ભગવાને મને ઘણું આપ્યું છે, એટલે આ લોકોને તો ખાસ મારે ટકોર કરીને કહેવું છે કે દીકરા 10 વાગે રાત્રે આવે છે ને તો પૂછવાનું રાખો કે ક્યાંથી આવે છે. દીકરાના પહેરવેશની અંદર, એના વાણી વર્તનની અંદર, એની બેગે ક્યારેક ચેક કરવાની રાખો. ભલે ને કોલેજમાં જતો હોય શું થઈ ગયો, પણ ક્યારેક એની બેગ ચેક કરો. મા બાપ તરીકે તમારી ફરજમાં આવે છે. એટલે દીકરી માટે જેટલા તમે રિસ્ટ્રિક્શન રાખો છો કે બેટા તમે 7 વાગી ગયા, રાતનો અંધકાર થઈ ગયો, તમે હવે બહાર ન જઈ શકો, કે તમારે આટલું બધું લેટ ન થઈ શકે, આટલા રિસ્ટ્રિક્શન દીકરા ઉપર રાખો ને. કારણ કે એને પણ ભવિષ્યમાં કોઈની દીકરીની સાથે ટાઈપ કરી નાખી જિંદગી જીવવાની છે.